એટલે આપણે ઊભી રાખી દીધી છે। ગાડી અહીંયા અંદર જ આવે છે ભાઈ, આપણે રિવર્સ લેવી જોઈએ। બસ આપણને કંઈ ખબર પડતી આમાં। અહીંયા આપણે ખાલી કરવાનું છે। આ લાકડાના ઢગલા દેખાય ને, ઢગલા પણ અહીંયા ક્યાંક ગેટ છે આગળ, અહીંયા ગેટે લગાડશે। હાવ રોડ ખાલી છે, કોઈ છે નહીં રોડમાં, એટલો તડકો પડે, આખો રોડ ખાલી, કોઈ વાહન નથી। અહીંયા અંદર બીજી ગાડી લાગેલી છે, હવે એ ખાલી નહીં પણ ભરે છે, ભરાઈ જાય પછી આપણો વારો આવશે। એટલે આપણે નંબર બધું લખાવી આવ્યા છીએ અંદર, ગાડી નંબર ને મોબાઈલ નંબર ને એવું બધું લખાવી દીધું, એન્ટ્રી કરાવી દીધી છે। એટલે હમણાં એ ગાડી બહાર નીકળે પછી આપણી ગાડી અંદર લેશે। તો ગુડ મોર્નિંગ ને જય માતાજી બધા ભાઈઓને, સ્વાગત છે આપણા નવા એક વિડીયોમાં। તો અત્યારે જો આપણે છીએ કડી કલોલ, કડી છે અત્યારે આપણે રાતે આપણી 10 વાગે ગાડી છૂટી ગઈ હતી ને નીકળી ગયા હતા ત્યાંથી। અત્યારે આપણે કડી છે, આપણે જ્યાં ગાડી ખાલી કરવાની છે ને ત્યાં પહોંચી ગયા છીએ। ત્યારે આપણે લગાડી હોત દીધી છે અહીંયા ફેક્ટરીમાં, જે આપણે બારોબાર આટા મારીએ છીએ, લગાડી હોત દીધી છે અંદર ગાડી ખાલી કરવા ને કલાકમાં થઈ જાય ખાલી। આપણે રાતે તમે જોયું છે કે આગલા વિડીયોમાં આપણે ગાડી પકડાઈ ગઈ હતી, આપણે ત્યાં મૂકીને પછી નીકળી ગયા હતા ને કાલ રાતે આપણી ગાડી છૂટી લગભગ 8 વાગે આપણે ઘરે પહોંચ્યા ને ફોન આવ્યો કે ભાઈ ગાડી તમારી હવે છૂટી ગઈ છે। એટલે પછી પાછા રાતે 11 વાગે 12 વાગે આપણે પાછા ત્યાં ચોટીલા આવ્યા। એટલે ચોટીલા આવીને આપણે 1 વાગે ત્યાંથી નીકળ્યા। હાલો તો વિડીયો છેલ્લે સુધી જોઈજો ને વિડીયો ગમે તો વિડીયોમાં લાઈક, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। અહીંયા છે ફેક્ટરી, આપણે જો અહીંયા ખાલી કરવા આવ્યા। અને પહેલાં આપણે આગલા વિડીયોમાં એકવાર આપણે આવેલા છીએ। અહીંયા રબરની ફેક્ટરી છે, આપણે રબર બનાવે છે ફેક્ટરી, બહુ મોટી, એમ કામ સારું છે। કયા ગાડી ખાલી કરી લઈએ આપણે, જો આવી બોરી ભરી છે 5 ટન બોરી છે આની। પછી અહીંથી આપણે હજી બીજે જવાનું છે। હાલો તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। હાલો તો હવે અહીંયા ખાલી થઈ જાય પછી અહીંથી આપણે હજી બીજે જવાનું છે। અહીંથી 40 કિલોમીટર છે, 40-45 કિલોમીટર આવશે। એ આપણે માણસા પાસે ગોજારિયા જવાનું છે। તો મિત્રો જો આપણી ગાડી ખાલી થઈ ગઈ છે, અહીં ગેટે આવી ગયા છે। હવે અહીંથી નીકળીએ તો અમે એક ગાડી આવે એટલે આપણે ઊભી રાખી દીધી છે। ગાડી અહીંયા અંદર જ આવે છે ભાઈ, આપણે રિવર્સ લેવી જોઈએ। હાલો તો હવે અહીંથી નીકળી અને જાય સીધા માણસા પાસે ગોજારિયા। તો મિત્રો જો ફાઇનલી આપણે અહીંયા કલોલથી આપણે જે માણસાવાળો હાઈવે છે એમાં ચડી ગયા છીએ, હાઈલા જાય છીએ હવે। કલોલથી માણસા રોડ છે આ, આપણે આગળ આવશે ચોકડી એક આવશે, ત્યાંથી ચોકડીએથી આપણે ખાલી સાઈડ વળી જાશું તો સીધું આવી જાય ગોજારિયા। મિત્રો જો અત્યારે આપણે 10:30 વાગ્યા ને હવે આપણે પહોંચી ગયા છીએ જ્યાં ખાલી કરવાની છે। આ છે ફેક્ટરી, કંઈક પાવડરની ફેક્ટરી છે। હવે શું હોય આપણને કંઈ ખબર પડતી આમાં। અહીંયા આપણે ખાલી કરવાનું છે। આ લાકડાના ઢગલા દેખાય ને, ઢગલા પણ અહીંયા ક્યાંક ગેટ છે આગળ, અહીંયા ગેટે લગાડશે। ચાલો ખાલી કરી લઈ પછી હવે જોઈએ, આજે રવિવાર છે, હવે શું ભરવામાં આપણે ભેગું થાય કાંઈ ખબર નથી હજી। ચાલો ખાલી થઈ જાય પછી જોઈએ, વિચારીએ હવે। તો મિત્રો જો આપણે ફાઇનલી ખાલી કરીને આપણે આવી ગયા છીએ। આપણે મારવાડીની હોટલ છે અહીંયા, એક મારવાડીની હોટલે ગાડી રાખી દીધી છે।
ને આપણે જમવા ગયા હતા, જમી આવ્યા અહીંયા. ત્યારે ટાઈમ થયો છે 1 વાગ્યો છે. હવે આજે રવિવાર છે, હવે જો કાંઈ મેળ ખાઈ જાય તો સારું, નકર આજની રાતે આપણે અહીંયા રોકાવાનું થાય. હવે આ ટ્રીપમાં તો કોણ જાણે શું કેનું મોટું જોઈને નીકળ્યા એ જ કાંઈ ખબર નથી પડતી. અઠવાડિયું થઈ ગયું, અઠવાડિયું હમણાં થઈ જાય, પૂરું થાય અઠવાડિયું બુધવારે, ને આજે રવિવાર થઈ ગયો. એટલે આપણે કદાચ મંગળવારે પહોંચી જાય તો પહોંચી જાય પાછા. જો આજ ભરાઈ જાય તો વાંધો નહીં આવે, નકર મંગળવારે જ પહોંચશું, કાલ ભરાય તો. એટલે આ ટ્રીપ આપણે અઠવાડિયાની પડી છે. જોઈએ હવે હાલો શું થાય. હવે આજ રવિવાર છે, જો ભેગું થઈ જાય તો સારું હોય. ને હવે આપણે અહીંયા ઘડીક ટેકાવી દીધી છે. અહીંથી કે આગા પાછું જવું નથી, કદાચ ને આ બાજુ માલ નીકળે તો આ બાજુ ભરાઈ જાય. તો મિત્રો આપણે જો હવે ભરવાનો ફોન આવ્યો હોય તો ભરવા નીકળ્યા છીએ. આપણે કલોલ જવાનું હોય ભરવા. રિટર્ન પાછા કલોલ બાજુ વળી ગયા છીએ. આપણે કલોલથી પાઇપ ભરવાના છે, તો નીકળી ગયા છે. આપણે અહીંયા મારવાડીની હોટલે આપણે જમીન કલાક હોઈ ગયા હતા. હવે આયલા જાય છે. જો અત્યારે હાવ રોડ ખાલી છે, કોઈ છે નહીં રોડમાં. કેટલો તડકો પડે, આખો રોડ ખાલી, કોઈ વાહન નથી. હાલો તો જાય સીધા જ્યાં ભરવાનું હોય ત્યાં. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ જ્યાં આપણે લોડ કરવાનું હોય માલ, અહીંયા આવી ગયા છે. ને હવે અત્યારે અહીંયા અંદર બીજી ગાડી લાગેલી છે. હવે એ ખાલી નહીં પણ ભરે છે, ભરાઈ જાય પછી આપણો વારો આવશે. એટલે આપણે નંબર બધું લખાવી આવ્યા છીએ અંદર, ગાડી નંબર ને મોબાઈલ નંબર ને એવું બધું લખાવી દીધું, એન્ટ્રી કરાવી દીધી છે. એટલે હમણાં એ ગાડી બહાર નીકળે પછી આપણી ગાડી અંદર લે. જોઈએ હવે કેટલાક વાગે અહીંથી ભરીને કમ્પ્લીટ થાય ને છૂટી બિલ મળી જાય. અત્યારે 4:45 વાગ્યા છે. એટલે મને એવો અંદાજ આવે કે આપણને 7:30ની આસપાસ છોડી દે. પછી નિરાતે તારા તડકો ઓછો થઈ જાય પછી હાલ્યા જવું ધીરે ધીરે. હાલો તો હવે જોઈએ, હવે ગાડી આપણે ભરવા લગાડવી, કેટલા વાગે લાગે. તો મિત્રો આપણે જો અહીંયા અમીરાજ હોટલે આવી ગયા છીએ અત્યારે, અને ગાડી અહીંયા આપણે રાખી દેવાની છે. કારણ કે આપણે માલ જ્યાં ભરવાનો હતો ને એ અત્યારે 6 ટનની વાત ચાલતી હતી ને છેલ્લે 2 ટન જ માલ નીકળ્યો. એટલે આપણે અહીંયા અમીરાજ હોટલે આવતા રહ્યા છીએ. હવે કાલે બીજે ગમે ત્યાંથી માલ બીજો કાંઈક લોડ કરવો પડશે, એટલે પછી રાખી દીધી છે ગાડી. કારણ કે 2 ટનમાં જવું પોહાય નહીં, 2000-3000 રૂપિયા ભાડું થાય, 3000માં કાંઈ ભરે નહીં. હવે કાલે 3 ટન કે 4 ટન બીજો માલ ગોતશું અને પછી નીકળશું. જો આપણે અમીરાજ હોટલે આવી ગયા છીએ. આ ગાડીઓની લાઈન પડી છે, લાઈનમાં રાખી દીધી છે અત્યારે. અંધારું ફૂલ થઈ ગયું એટલે કાંઈ દેખાય નહીં. હાલો તો હવે વિડીયોમાં આપણે સવારે મળશું. અને અત્યારે અહીંયા જમી હમણાં સૂઈ જાય તો વહેલું પડે સવાર. વિડીયો આપણે સવારે એન્ડ કરશું. સવારે આપણે ક્યાં ભરવાનું થાય એ તમને સવારે જણાવશું, પછી સવારે આપણે વિડીયોને એન્ડ કરશું. તો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લા સુધી જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો તો અમીરાજ હોટલે જઈ અને જમી આવીએ. તો મિત્રો અત્યારે ટાઈમ થયો છે 9 વાગ્યા છે ને આપણે ઉઠી ગયા છીએ. અત્યારે ઉઠ્યા, હમણાં ચા પાણી પી આવ્યા. હજી આપણે હોટલના પાર્કિંગમાં જ જઈએ. અમીરાજ હોટલ, આ સામે હોટલ છે, આ એનું પાર્કિંગ છે. હાઈવેની બાજુમાં જ છે, સતરાલ બ્રિજની નીચે આ બધું પાર્કિંગ છે. આપણે ઉઠીને ચા પાણી પી આવ્યા છીએ. હવે જોઈ ભરવાનું શું હવે ઓર્ડર આવે. હજી આપણે કાંઈ નેઠો છે નહીં, 11 વાગે ખબર પડે. એ ગાડીમાં આગળ તમે જોયું કે 2 ટન માલ ભરીને રાખી દીધી છે. હવે બાકીનું જે કાંઈ હવે ભરવાનું થાય હવે આગળ 11 વાગે ખબર પડશે. હવે આ ટ્રીપે તો કોને શું તકલીફ આવી ગઈ છે કે ખબર નથી પડતી. આપણે ગુરુવારના ટ્રીપ ભરી નીકળ્યા છીએ, હજી કાંઈ ભેગું થયું નથી પાછું જવાનું. આપણે અઠવાડિયું થઈ એમ માનો ને કે 6 દી તો થઈ ગયા. અઠવાડિયું પૂરું થાય એવું લાગે. આના કરતાં બેંગ્લોરની ટ્રીપ લાગી ગઈ હોય અત્યારે. જોઈએ હવે શું થાય, હવે જોયું જાય છે. હજી આપણે જો અહીંયા પાર્કિંગમાં જ પડ્યા છીએ. હમણાં ફોન કરીએ ચાલુ પછી
ગાડી સાફસૂફ કરી નાખી અટાણમાં અને બેઠા છીએ નવરા થઈને. ચાલો જોઈએ આગળ હવે. અત્યારે ટાઈમ થયો છે 11 વાગી ગયા છે ને આપણે હજી આવીને બેઠા છીએ. હવે કાંઈ ભરવાનું હજી મેળ થયો નથી. હવે તો કંટાળી ગયા છે બેહીને. એટલે હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરી દઈએ, કારણ કે આવીને બેઠા વિડીયો એમાં કાંઈ દેખાડવા જેવું છે નહીં. એટલે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરશું અને મળશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. આજે જો આપણે એને જઈ હોટલે જ આવીને બેઠા. હવે આવીને બેઠા કાંઈ વિડીયોમાં બતાવવા જેવું હોય નહીં. ખોટું વિડીયો લાંબો કરવો એનો કોઈ મતલબ નહીં. એટલે આપણે આ વિડીયોને અહીંયા હવે પૂરો કરી દઈએ. તો મળશું હવે આગલા વિડીયોમાં. હાલો હવે જોઈએ હવે શું છે અહીંયા, કેટલા વાગે આપણું ભરવાનું કંઈક બીજો માલ મળે પછી જોયું જાય. હાલો તો હવે આ વિડીયોને અહીંયા આપણે પૂરો કરશું.